નમસ્કાર મિત્રો આજે રેડિયો એલજેના સ્ટુડિયોઝમાં એક વિશેષ મહેમાન ઉપસ્થિત છે, અલકા સોની, જો એક HR કન્સલ્ટન્ટ છે. નમસ્કાર મેડમ. નમસ્કાર સર. મેડમ, તમારી ઓળખાણ આપવી હોય HR કન્સલ્ટન્ટ તરીકે તો તમે છો જ, પણ કેટલા વર્ષનો એક્સપિરિયન્સ અને શું, તો એના વિશે તમે શું કહો? ચોક્કસ. સૌથી પહેલાં ગુડ મોર્નિંગ સર. મારું નામ છે અલકા સોની અને છેલ્લા 10 વર્ષથી હું એઝ અ HR કન્સલ્ટન્ટ કામ કરું છું. HR કન્સલ્ટન્ટ એટલે સારા કેન્ડિડેટ્સને સારી પ્રોફાઇલમાં પ્લેસ કરવાનું કામ છે અને સાથે સાથે અમુક સિલેક્ટેડ ક્લાયન્ટ સાથે એસોસિએટેડ છું, જેમને હું કોલેજમાંથી કેમ્પસ રિક્રુટમેન્ટ, વેધર ઇટ ઇઝ ઇન્ટર્ન્સ અથવા પ્લેસમેન્ટ, એના માટે હું હેલ્પ કરું છું. બરાબર છે. હવે આપણે બેઝિકથી શરૂ કરીએ. ચોક્કસ. તો ધારો કે HR, હ્યુમન રિસોર્સિસ અથવા માનવ સંપદા ગુજરાતીમાં જો કહીએ તો આપણે, તમે ડેફિનેશન એક એક્સપર્ટ તરીકે એની કેવી રીતે આપો? HR કન્સલ્ટન્ટ અથવા હ્યુમન રિસોર્સ એટલે આપણે એને ગુજરાતીમાં કહીએ તો એક પૂલ છે જે સારા છોકરા અથવા કેન્ડિડેટને એક સારી ઓપોર્ચ્યુનિટી સાથે કનેક્ટ કરવાનું કામ કરે છે, એ હ્યુમન રિસોર્સ કરે છે. બરાબર છે, રાઈટ. હવે તમારી દ્રષ્ટિએ આનું મહત્ત્વ કેમ વધારે છે અત્યારના જમાનામાં? ઓકે, હ્યુમન રિસોર્સ આપણને એવું લાગે કે ઇટ ઇઝ જસ્ટ એન એક ડિપાર્ટમેન્ટ છે, પણ કદાચ પ્રેક્ટિકલી જોવા જઈએ તો ઘણીવાર એવું થાય કે કેન્ડિડેટને અથવા એસ્પાયરિંગ કેન્ડિડેટને ખબર નથી કે મારે લાઈફમાં શું કરવું છે. હી ઇઝ અપ્લાઇંગ એવરીવેર, પણ કદાચ એની સાચું પોટેન્શિયલ જે એનામાં એબિલિટી છે એ ફાઇન્ડ આઉટ કરવાનું કામ HRનું છે કે વેર ધીસ કેન્ડિડેટ કેન બી પ્લેસ્ડ અને હી ઇઝ સુટેબલ. અને કદાચ એક સારા કંપનીને ચલાવવા માટે, સારી કંપનીના ગ્રોથ માટે પણ સારા એમ્પ્લોયી હોવા એટલું જ જરૂરી છે. એટલે એ કામ હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ કરે છે. જ્યાં સુધી સારું એમ્પ્લોયી કંપનીને નહીં મળે ત્યાં સુધી એમ્પ્લોયર માટે પણ એટલું જ ટફ છે ટુ ગ્રો, બિકોઝ હી નીડ્સ અ ગુડ ટીમ. યસ. એટલે હ્યુમન રિસોર્સનું કામ એક સારા હ્યુમન બિઈંગને, એક સારા એમ્પ્લોયી તરીકે હ્યુમન બિઈંગ એક ઊભું કરવાનું કામ પણ એનું જ છે, જ્યાં સુધી તમે એનામાં એ ક્વોલિટીઝ ડેવલપ નહીં કરો. બિકોઝ અલ્ટિમેટલી ગ્રોથ છે એ ગ્રેજ્યુઅલ આવશે, પણ તમારે એને નર્ચર કરવું પડશે. એટલે એ હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટનું કામ છે કે સર્ટેન ક્વોલિટીઝ વાઇલ વર્કિંગ ડેવલપ કરવી, એટ ધ સેમ ટાઈમ તમારે એને અમુક વસ્તુ એનામાં હિડન પોટેન્શિયલ્સ છે પણ એને ખબર નથી, એ ગ્રેજ્યુઅલી બહાર લાવવાનું કામ હ્યુમન રિસોર્સ કરે છે. બરાબર છે. હવે હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ તો આ કરે, પણ ઇન્ડિવિજ્યુઅલ જે કેન્ડિડેટ પોતે છે એમણે કેવી તૈયારી કરવી જોઈએ? ઇન્ટરવ્યૂ માટે એમનું એક સરસ પ્રોફાઇલ બનાવવા માટે ઓકે, એ કેવી રીતે કરવી જોઈએ? આઈ થિંક સૌથી પહેલું એક સારો રિઝ્યુમ બનવો જોઈએ. અને રિઝ્યુમ પણ કેવો છે કે તમે તમારામાં જે ક્વોલિટીઝ, વેધર ઇટ ઇઝ હોબીઝ હોય કે તમે જે કંઈ પણ પેશન ફોલો કરવાના છો, પહેલું તો ક્લિયર અને એકદમ સાચી ઇન્ફોર્મેશન તમે એમાં મૂકો. બરાબર. બીજું, રિઝ્યુમ્સની સાથે સાથે એક તમારું કોન્ફિડન્ટ લેવલ, તમારું કમ્યુનિકેશન સ્કિલ્સ, બિકોઝ જ્યારે તમે ઇન્ટરવ્યૂ માટે અપિયર થશો, તમારું કમ્યુનિકેશન સ્કિલ, મારી અંદર ક્વોલિટીઝ છે કે હું આ કરી શકું છું, પણ હું એને એક્સપ્રેસ કરીને નહીં કહી શકું, તો સામેવાળા વ્યક્તિને ખબર કેવી રીતના પડશે કે મને આ સ્કિલ્સ છે મારામાં, મને આવડે છે. બરાબર છે. એટલે એક કોન્ફિડન્ટ, એક કમ્યુનિકેશન સ્કિલ, એક ઓનેસ્ટી કે જે તમારી બોડી લેંગ્વેજમાં દેખાઈ આવે, જે પણ ઇન્ફોર્મેશન તમે આપો છો એ સાચી હોવી જરૂરી છે. તમારી બોડી લેંગ્વેજ છે, તમારા હાવભાવ છે, બરાબર. સાથે તમારા અધર સ્કિલ્સ, જે ટેકનિકલ સ્કિલ્સ આપણે જે કહીએ છીએ, જે તારી બેઝિક નીડ છે કે તમારું માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, ઈમેલ, જે બેઝિક રિક્વાયરમેન્ટ છે કોઈ પણ કંપની માટે. અને સાથે તમે જ્યારે કંપની માટે અપ્લાય કરો છો તો એ કંપનીની બેઝિક ઇન્ફોર્મેશન તમારી પાસે હોવી જરૂરી છે કે જે કંપનીમાં તમે જઈ રહ્યા છો ઇન્ટરવ્યૂ માટે. બરાબર છે. એટલે આ બેઝિક ક્વોલિટીઝ તો તમારામાં હોવી જરૂરી છે. અચ્છા, હવે તમારી દ્રષ્ટિએ કોમ્યુનિકેશન સ્કિલ્સ, એ મને લાગે છે કે સારી ક્વોલિફિકેશન્સ ની સાથે સાથે આ પણ હોવી જરૂરી છે. ટ્રુ. એવું તમને લાગે છે? બિલકુલ લાગે છે. એક્સપર્ટ અત્યારે ખાલી અને ખાલી ડિગ્રી અથવા ક્વોલિફિકેશન સ્કિલ્સ તમને હેલ્પ નહીં કરે, બિકોઝ કમ્યુનિકેશન સ્કિલ્સ વગર તમે આગળ જઈને તમે જે શીખ્યા છો એને પણ ઇમ્પ્લિમેન્ટ કરશો, વેધર યુ આર વર્કિંગ વિથ ટીમ
Yeah. અથવા એઝ એન ઇન્ડિવિજ્યુઅલ તમે કમ્યુનિકેટ નહીં કરો ત્યાં સુધી તમે તમારી એબિલિટીઝને શો કેવી રીતના કરશો? યુ હેવ ટુ શોકેસ યોર પ્રોડક્ટ્સ અથવા ટેલેન્ટ. યસ યસ. એટલે એના માટે કમ્યુનિકેશન સ્કિલ હવે એવું છે સર કે ખાલી ડિગ્રી વોન્ટ હેલ્પ યુ. એની સાથે સાથે તમારે કમ્યુનિકેશન ઉપર ભાર મૂકવો પડશે. બરાબર. તમારે અત્યારે થોડું ડેવલપ કરવું પડશે. ઇફ યુ આર નોટ ફ્લુઅન્ટ ઇન ઇંગ્લિશ ઇટ ઇઝ ફાઇન, બટ લોકો સાથેનું ડે ટુ ડે કમ્યુનિકેશન તમારે કરવું પડશે એન્ડ વિચ ઇઝ મસ્ટ. મને એવું લાગે છે કે હવેની જે જનરેશન કહો કે હવે જે સ્ટુડન્ટ્સ છે જે પોતાની કરિયરની શરૂઆત કરે છે આના ઉપર ભાર મૂકવો જરૂરી છે સર, એવું મને લાગે છે આટલા વર્ષના અનુભવ પછી. બિલકુલ બિલકુલ. મિત્રો, આપણે અલકા સોની સાથે વાત કરી રહ્યા છે, જેઓ એક HR કન્સલ્ટન્ટ છે. મેડમ, ધારો કે તમે જે વાત કરી એ આપણા ઘણા બધા શ્રોતાઓ છે એ સ્ટુડન્ટ્સ છે, રાઈટ? બરાબર. તો ધારો કે અહીંયા ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ છે કે સેકન્ડ યરના છે, રાઈટ. કાલે તો જોબ માટે એમણે જવાનું જ છે, તો એમણે પહેલેથી તૈયારી કેવી રીતે કરવી જોઈએ? Okay. એક HR કન્સલ્ટન્ટ તરીકે, તમે એક્સપર્ટ તરીકે શું એમને સલાહ આપો? એક તો ડ્યુરિંગ સ્ટડી દે શુડ બી ક્લિયર કે મારે શું કરવું છે. યસ. સી ઘણી વખત સર કેવું થાય છે કે એ લોકોને ખબર જ નથી, ઇવન દે આર સ્ટડિંગ પણ ખબર જ નથી કે મારે શેમાં જવું છે ને મારે શું કરવું છે. બરાબર છે. એટલે સૌથી પહેલું તો એ ક્લેરિટી તમે થોડી લઈ લેશો તો તમારું વિઝન ક્લિયર હશે. યસ. એટલે એ એક વિઝનની ક્લેરિટી કે મારે શેમાં કરિયર બનાવવું છે. સાથે સાથે એ જે તમે કરવા માંગો છો એમાં શું જોઈશે? કમ્યુનિકેશન સ્કિલ્સ, ટેકનિકલ એક્સપર્ટાઇઝ, તમારે પર્ટિક્યુલર કોઈ લર્નિંગ કે એમાં સ્પેસિફિક કોઈ કોર્સ નાનો મોટો કરવો પડે, ઓનલાઈન કંઈક ટ્યુશન્સ લેવા પડે, કોચિંગ લેવું પડે, પણ એના માટેની પ્રિપેરેશન તમારે 1-2 વર્ષ પહેલાંથી શરૂ કરી દેવી જોઈએ. જેમ કે આપણે ગવર્મેન્ટ જોબ માટે પ્રિફર કરીએ છીએ, બરાબર છે. તો UPSCની તૈયારીઓ છોકરાઓ 10th 12th થી ચાલુ કરતા હોય છે. બરાબર. સેમ વે ડ્યુરિંગ ગ્રેજ્યુએશન જો તમે ક્લિયર હશો કે મારે આ કરવું છે, તો તમારા માટે થોડું કમ્પેર ટુ અધર સ્ટુડન્ટ્સ ઇઝી થઈ જશે એ પ્રોફાઇલમાં એન્ટ્રી લેવા માટે. બરાબર છે. એટલે આ એક બેઝિક રિક્વાયરમેન્ટ તમારે શરૂઆતથી શરૂ કરી દેવું જોઈએ. તમારી ક્લેરિટી હોવી જરૂરી છે સર કે મારે શું કરવું છે. બરાબર છે. હવે ધારો કે રિઝ્યુમની તમે વાત કરી, રાઈટ? તો એક સ્ટ્રોંગ રિઝ્યુમ બનાવવું હોય એના માટે એટલે કેવી રીતે એ બનાવી શકાય અને એને એની તૈયારી પણ કેવી રીતે કરવી જોઈએ એની પણ આપણે વાત કરી દઈએ. ઓકે. રિઝ્યુમ પણ એટલો જ સ્ટ્રોંગ હોવો જરૂરી છે, કારણ કે સૌથી પહેલાં જ્યારે તમે જશો અથવા તમે ઈમેલથી CV મોકલશો ત્યારે પર્સન પહેલાં તમને તમારા રિઝ્યુમથી જ જજ કરશે. એટલે રિઝ્યુમમાં મારું એવું માનવું છે કે બહુ લેન્ધી રિઝ્યુમ ન મોકલો, કારણ કે હવે જે કોમ્પિટિટિવ ફિલ્ડ છે ને લોકો પાસે સમયનો અભાવ છે, એટલે તમે કદાચ 3 પેજનો રિઝ્યુમ બનાવો એટલો કદાચ કોઈ વાંચવાનું પણ નથી. એટલે બહુ પ્રિસાઇઝ, શોર્ટ, ક્લિયર તમે રિઝ્યુમ બનાવો અને આઈ વુડ સજેસ્ટ કે તમે તમારી ઇન્ફોર્મેશન મૂકો જે તમારી છે. ડોન્ટ કોપી પેસ્ટ ધી ઇન્ફોર્મેશન કે ભાઈ આમનો રિઝ્યુમ છે એવો જ હું ફોર્મેટમાં બનાવી દઉં, એવું નહીં. નો ફેક ઇન્ફોર્મેશન, નો કોપી પેસ્ટ, બધું જ ફોકસ્ડ, ક્લિયર, નાનો પણ એકદમ સરસ રિઝ્યુમ તમે બનાવો જેમાં તમે શું કરવા માંગો છો, તમારા નિયર ફ્યુચરના ગોલ શું છે, તમારી એબિલિટીઝ શું છે, બધું ક્લિયરલી મેન્શન કરો. બરાબર છે. એટલે બહુ સ્પષ્ટતા સાથે અને કંઈ પણ છુપાયા વગર અથવા કંઈ પણ આપણું નથી તે બતાવ્યા વગરનો રિઝ્યુમ બનાવવો હોવો જરૂરી છે. હવે એ પછીની વાત આવે છે, ધારો કે રિઝ્યુમ સરસ રીતે મોકલેલો હોય અને એને થ્રુ કર્યો, એ શોર્ટલિસ્ટ થઈ ગઈ એ વ્યક્તિ, બરાબર છે, તો ઇન્ટરવ્યૂની વાત આવે. ઇન્ટરવ્યૂની તૈયારી કેવી રીતે કરવી જોઈએ? ઓકે. ઇન્ટરવ્યૂ માટે એવું છે કે ફર્સ્ટ તમે જે કંપની માટે અપ્લાય કરી રહ્યા છો, રિસર્ચ કરો કંપનીનું. કંપની શું કરે છે, શું પ્રોડક્ટ્સ છે, શું સર્વિસીસ છે, એટલે ફર્સ્ટ તમે એનું થોડું સ્ટડી કરી લો. સેકન્ડલી તમે એ જાણો કે તમે ત્યાં ઇન્ટરવ્યૂ માટે જશો એટલે સ્વાભાવિક છે કે પહેલો ક્વેશ્ચન આવશે કે તમે તમારા વિશે કહો. એટલે તમારી એક શોર્ટ તમારી સ્ક્રિપ્ટ હોવી જરૂરી છે કે તમે શું છો, શું કરવા માંગો છો. બરાબર. રોલ તમારો, રિસ્પોન્સિબિલિટીઝની ક્લેરિટી તમારી પાસે હોવી જોઈએ કે તમે જે જોબ રોલ માટે અપ્લાય કરો છો એની થોડીક પ્રિપેરેશન કરો કે હું જે જોબ રોલ માટે અપ્લાય કરું છું એની મારી પાસે શું ક્વોલિફિકેશન કે એક્સપિરિયન્સ છે અને શું હું એડિશનલી કંપનીમાં હું શું કન્ટ્રીબ્યુટ કરીશ. બરાબર. એટલે એક થોડી તૈયારી હોવી જરૂરી છે.
તમારું ડ્રેસિંગ થોડું પ્રોપર હોવું જરૂરી છે, વિચ ઇઝ વેરી શુડ બી ફોર્મલ, હમ નીટ, ક્લીન એક તમારું ડ્રેસિંગ હોય. હમ તમારી બોડી લેંગ્વેજ બહુ જ સરસ પ્રોફેશનલ હોવી જોઈએ. ટાઈમથી પહોંચવું જરૂરી છે. હમ 10 વાગ્યાનો ઇન્ટરવ્યૂનો ટાઈમ હોય ને તમે 10:30 દોડતા દોડતા પહોંચો કે સર આઈ એમ સો સોરી આઈ એમ લેટ, યા એટલે તમે 10 વાગ્યાનો ઇન્ટરવ્યૂ છે, રીચ બાય 9:45. ટાઈમથી પહોંચો. કમ્યુનિકેશન તમારું સારું અને સ્પષ્ટ હોવું જરૂરી છે. જે તમે પૂછવા માંગો છો એ તમે ક્લિયરલી પૂછો. ઘણીવાર એવું થાય છે કે અમુક કેન્ડિડેટ્સ બહુ જ ઇરરિલેવન્ટ જવાબો પણ આપતા હોય છે ને સવાલો પણ પૂછતા હોય છે. એટલે એક ટુ ધી પોઈન્ટ જે પ્રોફાઇલ માટે તમે આવ્યા છો, જે કંપનીમાં અપ્લાય કરો છો એના રિલેટેડ તમે ક્વેશ્ચન પૂછો. ઘણીવાર અમુક છોકરાઓ કદાચ કોઈ જગ્યાએ એક્સપિરિયન્સ્ડ હોય હમ તો પાસ્ટ કંપનીના રિવ્યૂઝ પણ એ લોકો સારા નથી આપતા, હમ જે ખરેખર રોંગ છે સર. તમે કોઈ પણ કંપનીમાં કામ કર્યું, હમ તમારો એક્સપિરિયન્સ સારો રહ્યો ખરાબ રહ્યો એ આખી અલગ વસ્તુ થઈ ગઈ, પણ ત્યાંથી તમે કંઈક શીખીને બહાર આવ્યા. એટલે જ્યારે તમે નવી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપો છો ત્યારે તમે ક્યારેય પણ તમારા પાસ્ટ એમ્પ્લોયર વિશે ખરાબ નહીં બોલો, બરાબર. અને ના બોલવું જોઈએ સર. એટલે પેલી સેન્સ ઓફ ગ્રેટિટ્યૂડ હોવો હોવો જોઈએ. જોઈએ. અને બીજું કે કંપની તો ત્યાં આગળ રિપ્રેઝેન્ટ કરવા માટે છે નહીં, બરાબર. અને તમે એક જુદી વાત કરો છો. અને ત્રીજો એક મેસેજ એવો જાય કે જો આજે અહીંયા છે, હું અહીંયા સિલેક્ટ થયો આ કંપનીમાં, જ્યાં એને બરાબર છે. ઇન્ટરવ્યૂ આપ્યો છે, એની બહાર જઈને પણ આ વ્યક્તિ આ જ આ કરશે. જ કંપનીનું આજે મારે ત્યાં એ ત્યાંથી અહીંયા આવ્યો એટલે એ કંપનીનું બોલે છે, હા, કાલ મારે ત્યાંથી જશે તો મારી કંપની. એટલે એ તમારી જ ઇમ્પ્રેશન ખરાબ બિલકુલ કરે સાચી છે. છે. બરાબર છે. અને લોંગ રનમાં સર કેવું છે કે કદાચ બની શકે કે આજે તમારા જે બોસ છે એ કદાચ બીજી કંપનીમાં ફરીથી તમારા બોસ થઈ શકે છે. બરાબર છે. બરાબર છે. એટલે થોડાક ડિપ્લોમેટિકલી વર્તવાની પણ જરૂર છે. જરૂર. એટલે સત્ય હોઈ શકે છે, તમને હા. ત્યાં કોઈક એક્સ કંપનીમાં બરાબર તમને છે. સમસ્યા હોઈ શકે છે. પણ તમારે એને બહુ જ ડિપ્લોમેટિકલી કદાચ તમે એને રિપ્રેઝેન્ટ કરી શકો છો. હા, તમારે ટુ ધી ફ્રન્ટ એકદમ સાચું કહેવાનું, પણ એવી રીતના નહીં કહેવાનું કે એટલે ખરાબ લાગે. 100% સોનાની જરૂર નથી, થોડોક ભેળ ચાલે. એટલે જરૂરી માત્રા જરૂરી એટલી માત્રાનો જ ભેળ હોવો જરૂરી છે સર. બરાબર છે. તમારો એક્સપિરિયન્સ શું કહે છે કે ધારો કે આ સત્ય કે અસત્ય કોઈ વ્યક્તિ બોલતી હોય, એના ચહેરા પર છલકાઈ ના જાય, સર તમે કેવી રીતે પકડો? સર આમાં એવું છે કે જ્યારે તમને એક પર્સન્ટ પણ થોડું આમ ડાઉટ ઊભો થાય ને, એટલે તમારે થોડું ડિટેલમાં એની સાથે ચર્ચા કરવી પડે. કારણ કે ઘણીવાર કેવું થાય, પણ છતાંય સર એવા બી લોકો છે બહુ જ સિફતથી અને બહુ જ સરસ રીતે જુઠ્ઠું બોલી મોટા આર્ટિસ્ટ હોય છે. હા, અને દે આર ગુડ આર્ટિસ્ટ સર. એ બહુ જ સરસ જુઠ્ઠું બોલી જાણતા હોય છે, બરાબર. પણ એ આગળ જતા ક્યાંક ને ક્યાંક તો પકડાય જ. પણ તમને જરા પણ ડાઉટ લાગે એટલે તમે એને ધીરે ધીરે તમે જો એની સાથે થોડું વધારે ડિટેલમાં ડિસ્કશન કરશો, ક્યાંક કંઈક લૂપ હોલ્સ હશે, ક્યાંક કંઈક એ ખોટું બોલ્યો છે ને એ એના મોઢામાંથી ક્યાંક પકડાઈ જશે. એટલે તમારે થોડું એની સાથે લાંબી ચર્ચા કરવી પડે. બરાબર છે. તો તમને આઈડિયા આવી કે એ કંઈક ખોટું બોલે. એટલે ત્યાં આગળ HR નો રોલ પણ ખરેખર થોડો અઘરો લાગે એવું લાગે તમને? લાગે સર. ઘણીવાર એવું થાય કે એ જૂઠું બોલે છે ને એટલે ઇન્ફોર્મેશન છુપાવવાનો બહુ જ પ્રયત્ન કરે છે, અને અમારે ઇન્ફોર્મેશન કઢાવી છે એટલે અમારે બી બહુ જ ડિટેલમાં સવાલો કરવા પડે. બરાબર છે. એટલે બંને પેલું હાઇડ એન્ડ સીક જેવું. એને એવું લાગે કે મેડમને ખબર ના પડી જાય, ને અમને એવું થાય કે ગમે તેમ કરીને ઇન્ફોર્મેશન તો કઢાવી જ છે. અને બહાર જે બેઠેલો છે બીજો કેન્ડિડેટ આની પછી વાળો, હા. એને અહીંયા થોડો લાંબો ઇન્ટરવ્યુ ચાલે તો એવું માની લેવાનું કારણ નહીં કે આ સિલેક્ટ થઈ ગયો. હા, એને એમ થાય કે આનો ઇન્ટરવ્યુ થઈ ગયો એટલે કદાચ હવે મારે ઇન્ટરવ્યુ આપવાની જરૂર નહીં, પણ કદાચ ફોર્માલિટી જ કરશે. બરાબર છે. મે બી આને ઓફર આપી પણ દીધી. કારણ જુદું પણ હોય. કારણ જુદું પણ હોઈ શકે. બરાબર છે. મિત્રો, આપણે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત અલકા મેડમ કરી રહ્યા છે આપણી સાથે. મેડમ, કોમ્યુનિકેશન સ્કિલ્સ, ટીમવર્ક, અને જેને કહેવાય કે બધાને સાથે લઈને કેવી રીતે આગળ વધવું, અને એટીટ્યૂડ, બરાબર છે. આનું ઇમ્પોર્ટન્સ તમે કેટલું ગણો? સર, કદાચ એક સારા એમ્પ્લોયીને હાયર કર્યા પછી એટલું જ જરૂરી છે કે હી શુડ બી એ ગુડ ટીમ વર્ક. કારણ કે તમે જ્યારે કામ કરશો કોઈ એક પર્ટિક્યુલર પ્રોફાઇલમાં, તમે દરેક વખતે તમારો ઇન્ડિવિજ્યુઅલ રોલ નહીં હોય, એટલે ઘણી વખત એવું થાય કે તમારે ટીમ સાથે કામ કરવાનું છે. એટલે બધાના અલગ અલગ નેચર છે, બધાની એક અલગ પર્સનાલિટી છે, એનું કામ કરવાની પદ્ધતિ તમારાથી અલગ છે, અને સ્ટીલ તમારે પર્ટિક્યુલર ડેડલાઇનમાં કોઈ કામ પૂરું કરવાનું છે જ્યાં તમારે ટીમમાં જ કરવાનું છે. એટલે એ કેસમાં તમારી એડેપ્ટેબિલિટી, તમારી ફ્લેક્સિબિલિટી, તમારી ટીમ વર્કિંગ સ્પિરિટ, લોકોની સાથે એડજસ્ટ થવાનું નેચર, આ બધું જ સર એટલું જ જરૂરી છે. કારણ કે દરેક વખતે તમે ઇન્ડિવિજ્યુઅલ રોલમાં નહીં હો. વેન યુ બીકમ અ મેનેજર
ઓર સિનિયર મેનેજર, ત્યારે તમારી અંડરમાં તમે 10, 15, 5 છોકરા સાથે કામ કરશો, ત્યારે તમારે એની સાથે કામ પણ કરવાનું છે ને એની પાસે કામ કરાવવાનું પણ છે. એટલે એ સમયે તમારે આ બધી જ વસ્તુ, તમારી લીડરશિપ ક્વોલિટી, તમારું ટીમવર્ક સ્પિરિટ્સ, એ બધું તમારે ત્યારે જરૂર પડશે. બરાબર છે. ત્યાં સુધી તમે શું છે કે ત્યાં સુધી, કારણ કે દરેક જગ્યાએ ઇન્ડિવિજ્યુઅલ રોલ નહીં આવે સર, અને રોલ બદલાતો પણ રહેશે. હા, બદલાતો પણ રહેશે સર. અને તમે લેડરમાં ઉપર પણ ચડતા જશો. હા, ચડ. ત્યારે તમારે નાનાથી નીચેના લેવલે શીખેલા હશો તો આગળ કામ. અને તમે જ્યારે ગ્રાઉન્ડ લેવલે આ બધું કર્યું હશે, એટલે જ્યારે તમે લેડર ચડીને ઉપર ટીમ લીડર કે મેનેજર બન્યા, ત્યારે તમને ખબર છે કે જ્યારે હું એક્ઝિક્યુટિવ હતો ત્યારે મેં જે રીતના મારી જાતને ગ્રો કરી, લોકો સાથે એડજસ્ટ કરીને કામ કરતા શીખ્યો, એ જ મારે મારી ટીમને શીખવાડવાનું છે. અને મારે એ લોકોનામાં એ ક્વોલિટીઝ નથી તો મારે ડેવલપ કરવાની છે. દેટ ઇઝ અ ગુડ સાઇન ઓફ ગુડ મેનેજર. બરાબર છે. હવે મેડમ એક સવાલ એવો છે કે એચઆરને એટલે કોમન જે એમ્પ્લોઈઝ છે એ થોડાક જુદી રીતે જોતા હોય છે કે આ બહુ કડક ડિપાર્ટમેન્ટ છે અને એની જોડે કશું બગાડાય નહીં, એની જોડેનો વ્યવહાર છે આપણો એકદમ પોલાઇટ હોવો જોઈએ, નહીં તો આમ કરી દે ને તેમ કરી દે, અથવા મેનેજમેન્ટની ખૂબ નજીક છે આ લોકો, એટલે ગમે તો આપણને કોઈ નુકસાન પહોંચાડી શકે છે. આવી આ બધી જે મેં તમને કી આમાંની ઘણી બધી ખોટી હોઈ શકે છે. હા, ક્યાંક ક્યાંક સાચી પણ હોઈ શકે છે. બરાબર છે. તમે આને ડિફેન્ડ કરવાનું હોય, આ જે જેને કહેવાય કે સેજ લૂઝ સ્ટોક્સ છે, હા, બરાબર, તો કેવી રીતે ડિફેન્ડ કરો એને? તમે જેમ કીધું એમ સર કે કંઈક અંશે વાત સાચી પણ છે કે ઘણા એચઆર એવા પણ હોઈ શકે છે કે જે બહુ જ ડિપ્લોમેટિકલી પોતાનો રોલ, એટલે એ કદાચ મેનેજમેન્ટ સામે પણ ખરાબ ન થાય અને એમ્પ્લોયીને એવું લાગે કે એ તો સરના ખાસ આમ નજીકમાં છે, એટલે આપણે કંઈ પણ કદાચ આપણને ન ગમતું કે કંઈક સિસ્ટમની વિરુદ્ધનું કંઈક કહીશું, એટલે કાલ કદાચ એ વાત મેનેજમેન્ટ સુધી જાય તો આપણી નોકરી જોખમમાં આવી શકે, અથવા એચઆરને ન ગમે તો કાલ આપણું ઇન્ક્રીમેન્ટ કે પ્રમોશનમાં એની ઇમ્પેક્ટ આવે. એવું ડેફિનેટલી ઘણી જગ્યાએ થતું હોય છે. પણ હું એવું માનું છું સર કે એક સારા એચઆર તરીકે સૌથી પહેલું તો જે ક્વોલિટીઝ તમે તમારા એમ્પ્લોયમાં જોવા માંગો છો અથવા હાયર કરતી વખતે તમે જુઓ છો, એ પહેલી તમારામાં હોવી જરૂરી છે. એ હું એવું માનું કે મારી ટીમમાં બધા લોકો જે આવશે મારી કંપનીમાં, એક સારા નેચરને સારું એટમોસ્ફિયર ક્રિએટ કરશે. પણ હું પોતે જ જો નેચર વાઇઝ એટલું સારું વ્યક્તિ નથી તો હું એ મારી ટીમ પાસેથી એક્સપેક્ટ ન કરી શકું કે એ મારી ટીમ આવું કરે. હા, ખડૂસ ઘણા બધા તમે જે કીધું એમ કે આમ થોડો નેચર રૂડ હોય, તોછડા હોય, થોડા રિજિડ માઇન્ડના હોય, એકદમ ગુજરાતીમાં કહીએ આપણે તો ખડૂસ નેચરના હોય. સીધી સાદી રીતે તમે હસો તો હશે પણ હા, અને એવું લાગે કે હું હસીશ તો કદાચ આ લોકો મને બહુ ફાયદો ઉઠાવશે. હા, ફાયદો ઉઠાવ. પણ એવું નથી સર. તમે એક સારા વ્યક્તિ તરીકે તમારા જે ગુણો છે તમે એને ડેવલપ કરો છો અને તમારી ટીમ સાથે તમે ટીમને સાથે લઈને ચાલો છો, તો એનો લોંગ રનમાં સર બંનેને બેનિફિટ છે. બરાબર. તમે એમ્પ્લોયીને જ્યારે રિટેન કરવા માંગો છો ત્યારે તમારું એમ્પ્લોય સાથેનું ટ્યુનિંગ હોવું જરૂરી છે. બરાબર છે. આજે જ્યારે કોઈ એમ્પ્લોયી રિઝાઇન કરશે એને તો એમ જ છે કે મારા એચઆર વાળો બહુ બોગસ છે, બહુ જ ખડૂસ છે, નેચર સારો નથી, અને પછી જ્યારે તમે એને રિઝાઇન મૂક્યું ને તમારે એને સમજાવવા જવાનું થાય કે ભાઈ મેનેજમેન્ટ કે ના, કેન્ડિડેટ તો સારો છે, એમ્પ્લોયી જવો ન જોઈએ, ત્યારે જ તમે એની સાથે વાત કરશો. ત્યારે તમારું ને એનું એ ટ્યુનિંગ જ નહીં હોય, અથવા એ તમને ખુલીને વાત નહીં કરે કે હું એકચ્યુઅલ આ રીઝનથી કંપની છોડી રહ્યો છું. એટલે તમારું નેચર જે છે એમની સાથે પણ એટલો જ પોલાઇટ હશે તો શું થશે કે કદાચ નાના મોટા ઇશ્યુ છે એ તમે તમારા લેવલે એને રિઝાઇન મૂકવાની જરૂરત જ નથી, તમે એમને જ સોલ્વ કરી શકશો. અને એક માણસ તરીકે બી કોઈ પણ માણસ બહુ સહજતાથી તમારા સુધી વાત કરી શકવા, વાત એની રજૂ કરી શકે એ તો સ્થિતિમાં હોવું જ જોઈએ સર. એ પ્લેટફોર્મ, એ ટ્યુનિંગ તમારે એટલું તો આપવું જ જોઈએ, અને એટલી સ્પેસ તમે આપો. બરાબર. એટલી બી ના આપો કે ભાઈ એ તમને ટેકન ફોર ગ્રાન્ટેડ લે, પણ એટલી સ્પેસ આપો કે એ સહજતાથી એના પ્રોબ્લેમ્સ, એના ઇશ્યુઝ, એને કંઈ તકલીફ છે તો આવીને તમને શેર કરે. એટલી ફ્રીડમ ને એટલી સ્પેસ આપશો તો લોંગ રનમાં સર બિંગ એ એચઆર તમારા માટે ક્રેડિટ છે કે તમારા એમ્પ્લોયી તમારી કંપનીને છોડીને નથી જઈ રહ્યા. અલ્ટિમેટલી તો કંપની છોડીને જ્યારે એમ્પ્લોયી નથી જતા તો એમાં 90% રોલ આપણે એચઆરનો કહી શકાય કે એને સારી રીતે રિટેન કર્યા છે. અને હવેના ટાઈમમાં કેવું છે સર કે જેટલું લોંગ ટાઈમ સુધી તમે કોઈ એક એસોસિએટેડ
સાથે રહેશો હમ એ તમારા માટે પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ છે તમારા સીવી માટે, બરાબર છે, અને એ જરૂરી છે હવે. જરૂરી છે. કારણ કે ઘણી વ્યક્તિને એવી ટેવ હોય છે કે ફ્રિકવન્ટલી જોબ ચેન્જ કરતા રહેતા હોય. હા તમે આ જે વાત કરી એ કદાચ એમની અગેન્સ્ટમાં જાય. હા વાત સાચી છે. મિત્રો, આપણે અલકા સોની સાથે વાત કરી રહ્યા છે. મેડમ, એક સવાલ એવો છે કે હાયર મેનેજમેન્ટ અને HR એમની વચ્ચેનું કનેક્ટ જે છે, ડે ટુ ડે ઇન્ફોર્મેશનથી શરૂ કરીને પોલિસી મેટર્સ, એ કેટલું અગત્યનું છે? કારણ કે હમણાં આપણે નામ દીધા વગર વાત કરીએ તો એક બહુ જ ચર્ચિત કિસ્સો અત્યારે ચાલી રહ્યો છે એક બિઝનેસ હાઉસનો. તો આમાં આ જે રોલ છે, બંનેની વચ્ચેનું કનેક્ટ છે મેનેજમેન્ટ અને HR વચ્ચેનું, HR ડિપાર્ટમેન્ટનું, એ કેટલું અગત્યનું છે? સર, પ્રેક્ટિકલી જોવા જઈએ તો બહુ જ અગત્યનું છે. કારણ કે એક જગ્યાએ જો ક્યાંક કંઈક ભૂલ થાય એટલે એની ઇમ્પેક્ટ આપણને એવું લાગે કે ઇટ ઇઝ જસ્ટ રિલેટેડ ટુ HR અને મેનેજમેન્ટ, પણ એ એન્ટાયર તમારા એટમોસ્ફિયર, તમારા બધા એમ્પ્લોઈઝ, બધાની એટલી જ ઇમ્પેક્ટ કરતી હોય છે. અને ઓવરઓલ પછી જુઓ તો સર, એ બહાર જ્યારે આવે છે ત્યારે ઓવરઓલ સોસાયટીમાં પણ એની ઇમ્પેક્ટ આવતી હોય છે સર. બરાબર છે. એટલે એ બહુ જ જરૂરી છે કે તમે ઇન્ફોર્મેશન, તમારો બાયસ્ડ ના હો તમે કોઈ પર્ટિક્યુલર વસ્તુ માટે, અને બહુ ફેર રોલ તમે પ્લે કરો સર, વેધર ઇટ ઇઝ વિથ મેનેજમેન્ટ ઓર વિથ એમ્પ્લોઈઝ. બરાબર છે. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ છે ને, એ જુદા બેકગ્રાઉન્ડમાંથી આવ્યા હોય, ગામડેથી આવ્યા હોય, ટાયર 2-3 સિટીઝમાંથી આવ્યા હોય, ઇંગ્લિશ બહુ સારું ના હોય, કોમ્યુનિકેશન સ્કિલ્સ સો હોય. આવી જે વ્યક્તિઓ છે, આવા જે સ્ટુડન્ટ છે, એમને તમે શું સલાહ આપો? સર, એ ઇંગ્લિશ ડેફિનેટલી હવે જરૂરી છે, એઝ આઈ સેડ. અને જરૂરી નથી કે કદાચ બહુ જ નાના ગામડામાંથી કે સ્મોલ ટાઉનમાંથી આવેલા વ્યક્તિઓ સક્સેસફુલ નથી થતા. વી હેવ સીન લોટ ઓફ એક્ઝામ્પલ્સ કે જે લોકોએ બહુ ઝીરોથી શરૂ કર્યું છે, કોઈ બેકગ્રાઉન્ડ નથી, કોઈ પ્લેટફોર્મ એવું નથી મળ્યું, પણ સ્ટીલ દે આર ડુઈંગ ગુડ. એટલે ઘણી વખત કેવું છે કે તમે કયા બેકગ્રાઉન્ડમાંથી આવ્યા છો એના કરતાં તમે આવ્યા પછી તમે તમારી જાતને ડેવલપ કરવામાં શું એફર્ટ્સ કર્યા. એટલે કમ્યુનિકેશન સ્કિલ જરૂરી છે, પણ કદાચ શરૂઆત તમે ધીરે ધીરે કરો, કે ભાઈ શરૂઆતમાં તમે નાના નાના સેન્ટેન્સીસ બોલો, કે એનાથી શરૂ કરો કે તમારો કોન્ફિડન્ટ આવે કે મને થોડુંક ઇંગ્લિશ આવડ્યું. તમે તમારી જાતને ડેવલપ કરવા માટે થોડા ઓનલાઈન કોર્સિસ જુઓ. યુટ્યુબ્સ છે હવે તો ઘણું બધું અવેલેબલ છે કે તમારે હાથ વગવું છે એમ કહીએ ચાલે. તમે યુટ્યુબમાં વિડીયોઝ જુઓ, ટ્યુટોરિયલ જુઓ, તમે સર્ટિફિકેશન કોર્સિસ બી હવે તો ઘણા બધા ફ્રીમાં છે, એ તમે કરો. અને હવે તમારા મારા જેવા કદાચ ઘણા મેન્ટર્સ કે પ્રોફેશનલ્સ ગાઈડન્સ પણ આપનારા લોકો છે કે જે તમને ગાઈડ કરે કે તમારે ક્યાં જરૂર છે ઇમ્પ્રુવમેન્ટ કરવાની. એમાં પણ હેલ્પ થનારા લોકો છે. નાના મોટા લર્નિંગ સ્કિલ્સ તમે મલ્ટિપલ્સ ડેવલપ કરો. એ ધીરે ધીરે શરૂઆતમાં તમને અઘરું લાગશે, પણ એકવાર તમે શરૂ કરશો પછી ધીરે ધીરે તમારો કોન્ફિડન્ટ બિલ્ટઅપ થશે. એટલે માત્ર તૈયારી હોવી જોઈએ, શીખવાની અને એડપ્ટ કરવાની, અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળીશ હું, એવો કોન્ફિડન્સ ગેઇન કરવાની, એવો ડેવલપ કરવાની. સર, કોન્ફિડન્ટ બહુ જ મોટો રોલ પ્લે કરે છે. મને આવડે છે પણ હું બોલી શકીશ એ મને આત્મવિશ્વાસ જ નહીં હોય તો મારી આવડતને હું શોકેસ જ કેવી રીતના કરીશ. બરાબર છે. એટલે આત્મવિશ્વાસ બહુ જરૂરી છે. આપણે ગુજરાતીમાં કહીએ તો કોન્ફિડન્ટ લેવલ જ્યાં સુધી નહીં હોય, એટલે એક નવું શીખવાનું. સર, હવેનો જે ટાઈમ છે ને, એમાં ખાલી અને ખાલી કદાચ એક સિંગલ સ્કિલ્સ કે સિંગલ ટેકનિકાલિટીઝથી નહીં ચાલે. બરાબર છે. તમારી પાસે ડિગ્રી સિવાય કંઈક બીજું એડિશનલ હોવું જરૂરી છે. બરાબર છે. હવે સોશિયલ મીડિયા પ્રેઝન્સ, બરાબર છે, કારણ કે આપણે જે લોટની વાત કરી રહ્યા છીએ એ લોકો કોઈક ને કોઈક રીતે સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ છે, વેધર ઇટ ઇઝ ઇન્સ્ટા, યુટ્યુબ, કે પછી કોઈ પણ બાકીના જે પ્લેટફોર્મ છે, લિંક્ડઇન ને બધા. તો ત્યાંની પ્રેઝન્સ પર એમણે શું ધ્યાન રાખવું જોઈએ, અથવા શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ, ડૂઝ એન્ડ ડોન્ટ્સ વાળી વાત. કારણ કે અલ્ટિમેટલી હવે એવું નથી રહ્યું કે ખાલી તમે એક કોઈક એપ્લિકેશન ઈમેલ કર્યો, ઈમેલની એપ્લિકેશન કરીને પછી કોઈ જોશે એને. બરાબર. માત્ર એટલું જ જોશે. તમને સિલેક્ટ કરવાના છે તો તમને બાકીની બધી જગ્યાઓથી પણ તમારું પ્રેઝન્સ શું છે અને કેવી છે એનું એનાલિસિસ થશે જ. તો તમે શું સલાહ આપો એમને? સર, હું એવું માનું છું કે છોકરાઓએ સોશિયલ મીડિયા ના વાપરે એવું નથી. તમે વાપરો, ઇન્સ્ટાગ્રામ વાપરો, ફેસબુક વાપરો, પણ
સોસાયટીમાં જ્યારે તમે છો ત્યારે એક સમાજ પ્રત્યેની તમારી એક નૈતિક જવાબદારી હોય. એટલે તમે જ્યારે કંઈ પોસ્ટ કરો છો એ કોઈ પર્ટિક્યુલર કાસ્ટ પોલિટિકલી કોઈ અગેન્સ્ટમાં ન હોવું જોઈએ. તમે જે કંઈ પણ ઇન્ફોર્મેશન પોસ્ટ કરો છો, કોઈ કમેન્ટ્સ બી ઇવન તમે કોઈની પોસ્ટમાં મૂકો છો તો એ ઓફેન્સિવ ન હોવી જોઈએ, કોઈના કેરેક્ટર કે કોઈની કાસ્ટ ઉપર ન હોવી જોઈએ. કારણ કે હવે હાયરિંગ થાય એટલે કદાચ ઘણી બધી કંપનીઓ તમારી દરેક સોશિયલ મીડિયા પ્રેઝન્સ પર તમારું કેરેક્ટર કેવું છે, તમે જ્યારે લિંક્ડઇન પર મૂકશો ત્યારે કદાચ બહુ જ સરસ ઇન્ફોર્મેશન તમે મૂકી હોય, બિકોઝ ઇટ ઇઝ અ પ્રોફેશનલ પ્લેટફોર્મ જ્યાં તમે જોબ માટે જ તમે મૂકો છો અને તમે મૂકેલી છે. તમે મૂકેલી છે. પણ જ્યારે સોશિયલ મીડિયા એવું છે સર, જેમાં ઘણી વખત જે તમે નથી દેખાડ્યું અથવા નથી બતાવવા માંગતા એ ત્યાં તમારું દેખાઈ આવે છે. એટલે એ બધી જગ્યાએ તમારી નૈતિક જવાબદારી વધી જાય છે કે ત્યાં તમે એવી ઇન્ફોર્મેશન મૂકો કે જેથી કરીને કાલ કદાચ એ તમારી અગેન્સ્ટમાં ના આવીને ઊભી રહે. અને ઓવરઓલ સર એ સમાજ પ્રત્યેની આપણી એક જવાબદારી કહી શકાય કે હું જે કંઈ પણ ઇન્ફોર્મેશન મૂકું એ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને ટાર્ગેટ કે કોઈ કાસ્ટને ટાર્ગેટ ન કરતી હોય, પોલિટિકલ કોઈ મારો એજન્ડા ન હોવો જોઈએ. કારણ કે જ્યારે હું કોઈ કંપનીમાં હાયર કરશે મને કંપની, ત્યારે ઓવરઓલ આ બધી જ વસ્તુ જોવામાં આવે છે. બરાબર છે. મારી કંપની માટે એવું ના થાય કે આવીને પછી એક જાતનું ન્યુસન્સ ઊભું કરે. અને ઇવન હવે તમે જોયું છે સર કે યુએસમાં કે તમે ફ્યુચરમાં કોઈ ઇન્ટરનેશનલ જોબ માટે કે સ્ટડી માટે પણ તમે અપ્લાય કરો છો તો હવે કંપનીઓ અને ઇવન એ કન્ટ્રીઝની એમ્બેસીઝ એ પણ હવે તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમારી પ્રેઝન્સને જોવે છે. બરાબર છે. કે તમે ત્યાં કેવી રીતે પ્રેઝન્ટ કરો છો તમારી જાતને. બરાબર છે. એટલે એક નૈતિક જવાબદારી છે કે તમે બહુ જ સમજી વિચારીને તમારું કન્ટેન્ટ પોસ્ટ કરો. બરાબર છે. અને એને તમે એટલે આમ તો ટાર્ગેટેડ પણ રાખી જ શકો તમે કે તમે જે બતાવવા માંગો છો તમે ત્યાં શો કરો. હા, એ પણ થઈ શકે છે. એ પણ થઈ શકે. થોડી ચતુરાઈ વાપરીને પણ એટલે એનો અર્થ એવો નથી કે ચીટિંગ કરવાનું. હા, પણ તમે જે બતાવવા માંગો છો એના રિલેટેડ તમે કંઈક હાઇલાઇટ કરો. એવી રીતે મૂકવું જોઈએ. એવી રીતે મૂકવું જોઈએ. મિત્રો, આપણે અલકા સોની સાથે વાત કરી રહ્યા છે. મેડમ, સમાપનમાં હું તમને પૂછું કે એચઆરની ડેફિનેશન, તમારી પોતાની ડેફિનેશન કઈ છે? મારા મતે હું એચઆર કહું એટલે એચઆર એટલે એક ફક્ત હ્યુમન રિસોર્સ મેનેજર નહીં. હું એક પુલ છું સારી કંપની અને સારા એમ્પ્લોયી માટે. આઈ શુડ બી એમ્પેથેટિક. કારણ કે એ ક્વોલિટી એવી છે સર, મેં આટલા વર્ષોમાં મને એવું લાગ્યું કે મને બહુ જ હેલ્પફુલ થઈ છે અને એ હોવી જરૂરી છે. કંપની પ્રત્યેનું મારું ઇન્ટિગ્રિટી હોવી જરૂરી છે, ઓનેસ્ટી હોવી જરૂરી છે. હું કોઈ પણ ક્લાયન્ટ સાથે કામ કરું, એમની ઇન્ફોર્મેશન એ મારા સુધી જ રહેવી જોઈએ અને કેન્ડિડેટની સર્ટેન ઇન્ફોર્મેશન છે એ પણ મારા સુધી જ રહેવી જોઈએ. એટલે યુ શુડ બી અ બ્રિજ બિટવીન કંપની એન્ડ એમ્પ્લોયી. એક ઇન્ટિગ્રિટી, એક ઓનેસ્ટી, યુ શુડ બી એ ગુડ હ્યુમન બિંગ સર. સૌથી પહેલાં એક હ્યુમન રિસોર્સ મેનેજર કરતાં એક સારા વ્યક્તિ હોવું બહુ જરૂરી છે સર. એ ક્વોલિટી કદાચ તમારામાં હશે કે નહીં ખબર નથી, પણ એ તમારે જાતે ડેવલપ કરવી પડે છે. તમે આવ્યા ત્યારે અમુક ગુણો તમારામાં લઈને આવ્યા હતા, અમુક ગુણો સમય તમને અનુભવે શીખવાડ્યા અને અમુક તમે તમારી જાતે શીખીને ડેવલપ કરો. ઘણું બધું એવું છે કે જે આપણે અનુભવે સમજીએ છીએ. ઘણું બધું એવું છે કે જે આપણને એવું લાગ્યું કે આ વ્યક્તિમાંથી મને એવું લાગે છે કે દરેક વ્યક્તિ પાસેથી તમે કંઈક શીખી શકો છો. બરાબર છે. તમારી શીખવાની ધગશ હોવી જોઈએ. એટલે જ્યારે તમે કોઈને મળો, તમને કંઈક સારું લાગ્યું, એ ક્વોલિટી તમે તમારામાં ડેવલપ કરો કે મારે આ ગુણ મારામાં કેળવવો છે અને એક સારા વ્યક્તિ બનો. હ્યુમન રિસોર્સ મેનેજર તો પછી તમે બનવાના જ છો, તમે કદાચ એમાં મહેનત કરશો એટલે. પણ યુ શુડ બી એ ગુડ હ્યુમન બિંગ. તમારામાં એક એમ્પથી હોવી જોઈએ, ઓનેસ્ટી હોવી જોઈએ, ઇન્ટિગ્રિટી હોવી જોઈએ. આ 2-4 ક્વોલિટીઝ એવી છે કદાચ એ તમને એક હ્યુમન રિસોર્સની એક દરેક વ્યક્તિ તરીકે તમે કોઈ પણ ફિલ્ડમાં કામ કરશો, બરાબર, તમને બહુ જ કામ આવવાની છે. રાઈટ. સો નાઇસ ઓફ યુ મેડમ. તમે ખૂબ સરસ રીતે એચઆરને જે ડિફાઇન કર્યો છે અને જે ઇનપુટ્સ તમારા આપ્યા છે, મને લાગે છે કે શ્રોતા મિત્રોને, આપણા જે સ્ટુડન્ટ્સ છે એમને ખૂબ મદદરૂપ થશે. રેડિયો એલજી વતી હું આપનો આભાર માનું છું, તમે આવીને વાત કરી અમારી સાથે. સર, હું પણ ખૂબ આભારી છું કે મારા આટલા વર્ષોનો અનુભવ કહો, નિચોડ કહો, જે પણ કહો, એને કંઈક શબ્દોમાં રજૂ કરી અને મને એવું લાગે કે હું એઝ આઈ સેડ કે સમાજ પ્રત્યે, એટલે આ છોકરાઓ જે અત્યારે કંઈક કરિયર બનાવવા માંગે છે એમને ક્યાંક મારું નોલેજ યુઝફુલ થાય એવો એક આપણો નાનો પ્રયત્ન છે. અને સમય અલાઉ કરશે તો ફરી પણ આપણે કંઈક આના ઉપર ચર્ચા કરીને છોકરાઓને ઓર આપણે કંઈક નોલેજની ઇનપુટ્સ આપવાની કોશિશ કરીશું. પણ હું ખૂબ આભારી છું સર તમારો અને એલજી રેડિયોનો
કે આજે મને આ પ્લેટફોર્મ તમે આપ્યું કે હું મારા નોલેજને, મારા અનુભવને હું તમારી સાથે શબ્દોમાં શેર કરી અને સ્ટુડન્ટ્સને હેલ્પફુલ થવાની કોશિશ કરું. થેન્ક યુ સો મચ થેન્ક યુ ટીમ. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.